એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં। માત્ર કુકરમાં જ છોલે અને બજારની જેવા જ ફૂલેલા ભટુરા કઈ રીતે બનાવવા એ આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ, અને એકદમ પરફેક્ટ માપ સાથે। જો તમે આ રીતે બનાવશો તો તમારે બહાર જેવા જ છોલે ભટુરે બનશે। તો ચાલો શરૂ કરીએ। પહેલાં તો આપણે ભટુરા માટે લોટ બાંધી લઈએ। તો મેં એક વાસણમાં 1 વાટકી જેટલો મેંદાનો લોટ લીધેલો છે, અને પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, અને જે ખાવાનો બેકિંગ સોડા આવે છે તે થોડો એડ કરીશું। બહુ ઝાઝો નથી કરવાનો, થોડો જ એડ કરવાનો છે। અને પછી તેમાં ખટાશ માટે 1 ચમચી જેટલું દહીં એડ કરીશું। પછી થોડી એવી ખાંડ એડ કરવાની છે, જેથી ભટુરે ફૂલતી વખતે સારું પડે। પછી લોટમાં મોણ તરીકે સાવ ઓછું તેલનો ઉપયોગ કરવાનો છે, વધારે તેલ નથી નાખવાનું। અને પછી તેમાં થોડું પાણી નાખીને સરખી રીતે લોટ બાંધી લઈશું। ભટુરેનો લોટ બાંધતી વખતે એક ધ્યાન રાખવાનું છે કે લોટ રોટલીનો લોટ કરતાં પણ વધારે લૂઝ રાખવાનો છે, તો જ ભટુરે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ બનશે। એટલે બહુ કઠણ નથી કરી દેવાનો, રોટલીના લોટ કરતાં પણ ઢીલો રાખીશું। લોટ બંધાઈ જાય પછી તેને સરખી રીતે મસળી દઈશું। 1-2 મિનિટ માટે તેને મસળતા રહીશું, એટલે તે એકદમ સરખા ફૂલી જશે। જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લોટ સરખી રીતે મસળાઈ જાય એટલે તેની ઉપર એક કાપડ ઢાંકીને તેને 10થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દેવાનો છે। અને પછી હવે આપણે વેજીટેબલ કટ કરી લઈએ। તો મેં અહીંયા કાંદા અને ટમેટાં લીધેલા છે, અને બધું જ વેજીટેબલ આ રીતે મોટા મોટા કટ કરવાના છે, કેમ કે આપણે તેને બાફવામાં કુકરમાં જ નાખી દેવાના છે સાથે, એટલા માટે। તો મેં અહીંયા પછી 2 ટમેટાં લીધેલા છે મીડિયમ સાઇઝના, કેમ કે છોલેમાં લીંબુ નથી આવતા, એટલે લીંબુની જગ્યાએ આપણે ટમેટાનો વધારે થોડો યુઝ કરીશું। એટલે મેં અહીંયા 2 ટમેટાં લીધેલા છે, તમે તમારી રીતે ટમેટાં લઈ શકો છો। બંને ટમેટાં આ રીતે મોટા મોટા કટ થઈ જાય એટલે આપણે એક મરચું સુધારી લઈશું। મરચાંને પણ આ રીતે મોટું મોટું જ કટ કરવાનું છે। અને એક મીડિયમ સાઇઝનું બટેકું લઈ લઈશું, અને બટેકાને છાલ ઉખેડીને તેના પણ મોટા મોટા કટકા કરી લઈશું। તો બટેકું ઓપ્શનલમાં છે, જો તમારે નાખવું હોય તો નાખી શકો છો, કેમ કે ગ્રેવી એકદમ મસ્ત ખાટી થાય એટલા માટે બટેકાનો યુઝ કરવાનો હોય છે। આવી જ નવી નવી રેસીપી જેબીસ કિચનમાં વીકમાં 3 વાર આવે છે, મંગળવાર, ગુરુવાર અને શનિવાર, તો તમે જોવાનું ભૂલતા નહીં। બધું જ કટિંગ થઈ જાય એટલે એક કુકરમાં છોલે ચણા નાખીશું। મેં 1 વાટકી જેટલા છોલે ચણા લીધેલા છે, તેને મેં 4થી 5 કલાક માટે પલાળી દીધેલા હતા। પછી તેમાં જે બટેકા સુધારીને રાખ્યા હતા તે, કાંદા સુધારીને રાખ્યા હતા તે, અને જે ટમેટાં સુધારેલા હતા તે નાખી દઈશું, અને જે મરચું સુધારીને રાખ્યું હતું તે પણ આમાં જ એડ કરી દઈશું। અને પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, અને અડધો ગ્લાસ જેટલું પાણી। પછી તેમાં 1 તમાલપત્ર નાખીશું। પછી તેમાં એલચી, લવિંગ, મરી, બાદિયા, તજ એ બધાને આ રીતે વ્હાઈટ નેટનું કાપડ હોય તેમાં નાખીને તેને બાંધી દઈશું। અને તેમાં 1 ચમચી જેટલી ચા પણ એડ કરવાની છે, ચાથી કલર બ્લેક આવશે થોડો, અને સ્વાદ પણ સારો આવશે। છોલેને આવી રીતે કુકરમાં બધી જ વસ્તુ સાથે નાખી દઈશું તો તેને ફ્લેવર પણ ખૂબ જ સારો આવશે અને સુગંધ પણ સરસ આવશે। પછી તેને તો 4થી 5 સીટી વગાડી લઈશું, એટલે બધી જ વસ્તુ સરખી રીતે બફાઈ જાય, અને ગેસનો ફ્લેમ મીડિયમ રાખીશું। તો કુકરની 4થી 5 સીટી થઈ ગઈ છે, તો હવે ખોલીને જોઈએ તો આપણું બધું જ સરખી રીતે બફાઈ ગયું છે। તો જેમાં જે આપણે તમાલપત્ર નાખ્યું હતું ને આ પોટલી નાખી હતી તે ચીપિયાની મદદથી કાઢી લઈશું, અને ટમેટાની ને એ બધાની જે ઉપર છાલ દેખાતી હોય તે પણ ચીપિયાની મદદથી લઈ લઈશું। હવે એક મોટું બાઉલ લઈશું, અને કુકરનું બધું જ એ બાઉલમાં કાઢી લઈશું। પાણી પણ કાઢી જ લેવાનું છે સાથે સાથે, અને પછી તેને મેસરની મદદથી તેને મેશ કરી દઈશું, એટલે જે ટમેટાં, કાંદા, મરચાં એ બધું નાખ્યું હતું તે એકદમ મસ્ત ગ્રેવી થઈ જશે। બધું જ સરખી રીતે મેશ થઈ જાય એટલે તેમાં થોડા મસાલા એડ કરી દઈશું। તો મેં તેમાં હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને લાલ મરચું થોડું એડ કરેલું છે, અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું। બધા જ મસાલા નખાઈ જાય એટલે હવે તેને વઘાર માટે તેલ મૂકી દઈએ।
તો તેલને આપણે ગરમ થવા માટે રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નથી નાખવાની, 1 ચમચી જેટલું જીરું નાખીશું અને તેમાં કશ્મીરી લાલ મરચું આવે છે તે, અને મેં 1 મરચી સુધારીને રાખી હતી તે નાખી દઈશું અને પછી તેને ઉપરથી આ રીતે નાખી દઈશું. તો જો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત કલર લાગે છે. પછી તેમાં ઉપરથી જે સુક્કલ મેથી આવે છે તે લઈ લઈશું અને એને આ રીતે ભૂકો કરીને તે નાખી દઈશું અને થોડા ધાણા એડ કરી દઈશું અને પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. દાલ પકવાનની રેસીપી મારી ચેનલમાં આપેલી જ છે, તો તે જોવાનું ભૂલતા નહીં. તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે, તો તમે જરૂરથી તેને જોજો અને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. છોલે તૈયાર થઈ ગયા છે, તો હવે ભટુરાને તળવા માટે પહેલાં તો તેલ મૂકી દઈએ અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે લોટ મૂકીને રાખ્યો હતો તે લઈ લઈશું અને તેમાંથી એક નાનો એવો ગુલ્લો કરી લઈશું અને તેને સરસ એવો રાઉન્ડમાં શેપ આપી દઈશું. બહુ મોટો નથી લેવાનો, મીડિયમ સાઇઝનો લેવાનો છે. લોટનો ગુલ્લો તૈયાર થઈ જાય તો પછી આપણે પાટલી નથી લેવાની તેને વણવા માટે. પ્લેટફોર્મ ઉપર જ થોડું તેલ નાખી દેવાનું છે અને આ રીતે ઉપર ગુલ્લો મૂકીને તેને હાથની મદદથી જ આ રીતે વણવાનું છે. તેલ લગાવેલું હશે એટલે નીચે ચોંટશે નહીં અને તમારું જે આ લોટ છે તે રાઉન્ડમાં ફરશે. જો તમને હાથથી ન ફાવે તો તમે પછી વેલણનો યુઝ કરી શકો છો. તો વેલણની મદદથી પણ આ રીતે તમે રાઉન્ડ શેપ આપી શકો છો. રાઉન્ડ શેપ આપવો હોય તો રાઉન્ડ, ને આ રીતે લંબગોળ શેપ આપવો હોય તો એ રીતે. અને પછી તો આપણો ભટુરો એકદમ તૈયાર છે. બહુ જાડો નથી કરવાનો, મીડિયમ સાઇઝમાં રાખવાનો છે, પતલો. તો તેલ ગરમ થઈ ગયું હશે તો આપણે ભટુરાને તળી લઈશું અને તળતી વખતે તેને ઉપરથી આ રીતે ધીમે ધીમે પ્રેસ કરવાનું છે, એટલે તમારું ભટુરું એકદમ આખું ફૂલશે. તો તમે જોઈ શકો છો કે ભટુરું એકદમ મસ્ત ફૂલી ગયું છે અને કલર પણ એકદમ રેડ આવી ગયો છે. જો ભટુરો તમે બહુ જાડું રાખ્યું હશે ને તો તળાશે સરખું નહીં અને આ રીતે જે ઉપર રેડ કલર આવ્યો છે ને, લાઇટ બ્રાઉન ટાઈપ, એ નહીં આવે. એટલા માટે પતલું રાખવાનું છે, બહુ જાડું નથી રાખવાનું. તો આપણું ભટુરું તૈયાર છે. તો હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ રીતે બધા જ ભટુરાને તૈયાર કરી લઈશું. તો તૈયાર છે આપણી છોલે ભટુરે અને તેની સાથે ઠંડી ઠંડી છાશ. એકદમ મસ્ત ફૂલેલા એવા ભટુરા અને 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવા છોલે. તો તૈયાર છે આપણા છોલે ભટુરે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.